જો ખેડૂત મિત્રો આપણે આ મેસી ટ્રેક્ટર ચલાવે છે. જો આ ટ્રેક્ટર આગળ ચડાવી કરતા તો રિવર્સમાં ચડાવ્યું હોત તો કેમ થાત કોમેન્ટ કરજો. જો અને આજે આપણે ટ્રેક્ટર આગળથી ઉઠવાના કારણે આપણે ડ્રાઈવર ભાઈને જાનહાનિનું ટોલું થાય છે, તે માટે આપણે વિડીયો બનાવ્યો છે. તમે જો આ મહિન્દ્રા ટ્રેક્ટર અને આગળથી ઊંચું થઈ ગયું છે. હવે આમાં ડ્રાઈવર બિચારો શું કરે? ટ્રેક્ટર એ મીડિયમ ભરેલું છે, ઓવરલોડ એટલું બધું ભરેલું નથી, પણ આ મહિન્દ્રાના ટ્રેક્ટર પહેલેથી નથી એટલા ઊંચા કેમ થાય એ જ ખબર પડતી નથી. તમે જોઈ શકો છો કે જો આપણે આ ટ્રેક્ટર આગળથી ઊંચું થાય છે અને જો આ બીજું મહિન્દ્રા જો સીધો પલટી થઈ ગયો. હવે આમાં ડ્રાઈવરને બચી ગયો છે એટલે સારું છે. અને જો આ બીજું મહિન્દ્રા લાગે છે, જો આગળથી ઊંચું થયું અને જો આ ડ્રાઈવર ભાઈઓને. ખેડૂત મિત્રો તમે પણ ટ્રેક્ટર ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવી. જો આ ટ્રેક્ટરનું ડ્રાઈવરને ભાઈને જોવો તમે. તો ખેડૂત મિત્રો આપણે પણ ટ્રેક્ટર ચલાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવી અને બને ત્યાં સુધી ઓવરલોડ ભરવું નહીં. જો આવડા બીજું ટ્રેક્ટર, જો આ ટ્રેક્ટર હાવ ખાલી જ છે, પણ તો ટ્રેક્ટર કડમાંથી ચડતું નથી. તમે જોઈ શકો છો ટાયર સ્લીપ મારે છે અને ટ્રેક્ટર આગળથી ઊંચું થાય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. જો આ ટ્રેક્ટર મેસી લાગે છે અને મેસીનું ટ્રેક્ટરને તો આપણને ખબર જ છે, કારણ કે આ જમીન ઉપર નથી હાલતું એટલું તે અત્યારે હાલે છે. જોઈ શકો છો તમે વિડીયોમાં. જો તો તમે આ વિડીયો જોઈને અત્યારે ઘણા ટ્રેક્ટર ચાલકો ફાર્મ ટ્રેક્ટર ચલાવે છે, પણ આપણે ધ્યાન રાખીને ટ્રેક્ટર ચલાવવું એવી વિનંતી છે. તે માટે આપણું ટ્રેક્ટર પણ સારું રહે અને આપણે પણ સુરક્ષા સારી રહે. જો આ બીજું મહિન્દ્રા ટ્રેક્ટર, જો ટ્રેક્ટર કઈ રીતનું આગળથી ઊંચું થાય છે અને ડ્રાઈવર ભાઈ તમે જુઓ. ખેડૂત મિત્રો આપણે પણ ધ્યાન રાખવાની જરૂર છે. જોઈ શકો છો તમે ટ્રેક્ટર આગળથી કેટલું ઊંચું થઈ ગયું છે. જો આ મહિન્દ્રા અને મેસી ટ્રેક્ટરવાળા કઈ રીતનું કામ કરે છે, આગળ વજન વધારવાની જરૂરી છે કે નહીં તે કોમેન્ટ કરજો. જો અને એસ્કોર્ટના ટ્રેક્ટર જેવું મજા એક ટ્રેક્ટરમાં આવતી નથી ફેરામાં. તમે જોઈ શકો છો. જો આ ટ્રેક્ટર હુક તોડીને સીધું પલટી થઈ ગયું છે. જો તમે અત્યારના જે નવા ડ્રાઈવરો બન્યા તે ઉતાવળથી બળ કરાવવાને ટ્રેક્ટરને ભાંગતોડ થાય છે અને ડ્રાઈવરને પણ નુકસાન થાય છે. તે માટે તમે જુઓ અને ટ્રેક્ટર ધીમે ચલાવો અને બને ત્યાં સુધી તમારે જે ઉપયોગમાં લેવાનું એ પ્રમાણે ટ્રેક્ટર લેવું. જુઓ આપણે આ સૌરાજ. ખેડૂત મિત્રો જ્યારે તમારે માટીનું કામ કે ઓવરલોડ ભરવાનું થાય ત્યારે બને ત્યાં સુધી લાંબા ટ્રેક્ટરનો ઉપયોગ કરવો. તેના કારણે આગળથી ટ્રેક્ટર ઓછું ઊંચું થાય છે અને સડી જાય છે ઢાળ. અને આ બાકીના જેટલા ટૂંકા ટ્રેક્ટર એટલા નથી આમાં બ્રેક લાગતી કે નથી આમાં કાંઈ થતું. જો આ ટ્રેક્ટર બીજું જો મહેન્દ્ર.